ધૂળેટીના દિવસે 100 વર્ષથી ખાસડા યુદ્ધની ઉજવણી કરવાની પરંપરા। ત્યારે શું છે આ ખાસડા યુદ્ધ? આવો જાણીએ। આમ તો ધૂળેટી એટલે રંગોનું પર્વ છે, પણ વિસનગરના મંડી બજાર વિસ્તારમાં ધૂળેટીના દિવસે 100 વર્ષથી ખાસડા યુદ્ધની ઉજવણી કરવાની પરંપરા ચાલી આવે છે। જો કે હવે ખાસડા સાથે શાકભાજી પણ મારવામાં આવે છે। મળતી માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લાના વિસનગરમાં ધૂળેટી રંગોથી નહીં પણ એકબીજાને ખાસડા એટલે કે જૂતા અને શાકભાજી મારીને ઉજવવામાં આવે છે। આ શહેરમાં છેલ્લા 100 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે। વિસનગરમાં ધૂળેટીના દિવસે એકબીજાને રંગો નહીં પણ ખાસડા અને શાકભાજી મારવામાં આવે છે, જેને વિસનગરના લોકો ખાસડા યુદ્ધ તરીકે ઓળખે છે। કહેવાય છે કે આ ઉજવણી દરમિયાન જેને ખાસડું કે શાકભાજી વાગે તેનું સમગ્ર વર્ષ સારું જાય છે। મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં ધૂળેટીના પર્વ નિમિત્તે વર્ષો જૂની ખાસડા યુદ્ધની પરંપરા આજે પણ એટલા જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે। વર્ષો પહેલા અહીં એકબીજા પર જૂના પગરખાં એટલે કે ખાસડા ફેંકીને આ રમત રમાતી હતી, જેના કારણે તેનું નામ ખાસડા યુદ્ધ પડ્યું છે। સમય જતાં આ પરંપરામાં બદલાવ આવ્યો છે। હવે લોકો પગરખાંના બદલે શાકભાજીનો ઉપયોગ કરે છે। બે જૂથો આમને સામને રહીને એકબીજા પર શાકભાજી ફેંકે છે અને હર્ષોલ્લાસ સાથે આ પર્વની મજા માણે છે। એવી માન્યતા છે કે જે વ્યક્તિને આ યુદ્ધ દરમિયાન ખાસડું કે શાકભાજી વાગે છે તેનું આખું વર્ષ ઘણું સારું જાય છે। મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં ધૂળેટીના પર્વ નિમિત્તે વર્ષો જૂની ખાસડા યુદ્ધની પરંપરા આજે પણ એટલા જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે। વર્ષો પહેલા અહીં એકબીજા પર જૂના પગરખાં એટલે કે ખાસડા ફેંકીને આ રમત રમાતી હતી, જેના કારણે તેનું નામ ખાસડા યુદ્ધ પડ્યું છે। સમય જતાં આ પરંપરામાં બદલાવ આવ્યો છે। હવે લોકો પગરખાંના બદલે શાકભાજીનો ઉપયોગ કરે છે। બે જૂથો આમને સામને રહીને એકબીજા પર શાકભાજી ફેંકે છે અને હર્ષોલ્લાસ સાથે આ પર્વની મજા માણે છે। એવી માન્યતા છે કે જે વ્યક્તિને આ યુદ્ધ દરમિયાન ખાસડું કે શાકભાજી વાગે છે તેનું આખું વર્ષ ઘણું સારું જાય છે। આ પરંપરા વિશેની કેટલીક વિશેષ માન્યતાઓ અને લોકવાયકાની માહિતી જોઈએ તો ઐતિહાસિક મૂળ આ પરંપરા મહારાષ્ટ્રમાંથી ઉતરી આવી હોવાનું મનાય છે, જે સમય જતાં વિસનગરમાં દ્રઢ થઈ। જૂથો વચ્ચેની હરીફાઈ શહેરના ઉત્તર વિભાગ, જેમાં મોડી, ઠાકોર, પટેલ સમાજ અને દક્ષિણ વિભાગ બ્રાહ્મણ, કંસારા, વાણિયા, પટેલ સમાજના લોકો બે જૂથમાં વહેંચાઈને સામસામે પગરખાં અને શાકભાજીનો મારો ચલાવે છે। ખજૂરનો ઘડો આ યુદ્ધના અંતે ચોકમાં લટકાવેલો ખજૂર ભરેલો ઘડો મેળવવા માટે બંને જૂથો વચ્ચે સ્પર્ધા થાય છે। વિજેતા જૂથ આ ખજૂર આખા શહેરમાં વહેંચે છે।